આજે ગુજરાત વિધાનસભામાં સતત 10 ટર્મ સુધી જેમણે આદિવાસી સમાજના પ્રશ્નો અને સમગ્ર વિસ્તાર માટે જેમણે લડત કરી હતી અને ધારાસભ્ય તરીકે જેમણે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી એવા સ્વ શ્રી મોહનસિંહ રાઠવાજીનું આજે દુઃખદ નિધન થયું છે। એ જાણીને અમે સૌ ખૂબ વ્યથિત છીએ। જેમણે સતત આ વિસ્તારના લોકો માટે એ શિક્ષણની બાબત હોય, ગરીબોની બાબત હોય, આદિવાસીની બાબત હોય, શિક્ષણની બાબત હોય કે સમગ્ર રીતે આઝાદી પછી આ વિસ્તારને વિકાસની દ્રષ્ટિએ નવી ઊંચાઈ પર લઈ જવા માટે જેમનું યોગદાન આ હર હંમેશ તરીકે અમે યાદ રાખીશું। એવા શ્રી મોહનસિંહ રાઠવાએ આ વિસ્તારને અપ્રતિમ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને આ વિસ્તારના લોકોના હૃદયમાં જેઓ હંમેશા સતત રહ્યા છે એમને અમે આજે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સમગ્ર પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને જ્યાં સુધી છોટાઉદેપુર જિલ્લાનું નામ રહેશે ત્યાં સુધી મોહનસિંહ રાઠવા અમર રહેશે, લોકોના હૃદયમાં રહેશે। ગુજરાત વિધાનસભાની અંદર સૌથી વધારે સમય ધારાસભ્ય તરીકે સેવા આપનાર અને છોટાઉદેપુર, વડોદરા અને આદિવાસી સમાજની અંદર મસીહા તરીકે પણ જેમનું નામ પ્રસિદ્ધ છે એવા સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવા આપણી વચ્ચે રહ્યા નથી। હું એમના આત્માને પ્રભુ ખૂબ શાંતિ આપે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી સાંત્વના પાઠવું છું। અને એમનો આ આદિવાસી રતન હતું અને આ રતન આ સમાજને ખૂબ સુખી કર્યા છે, સમાજને અને આ વિસ્તારને એક વિશ્વના નકશાની અંદર પ્રસ્થાપિત કર્યા છે। હું એમના આત્માને વંદન કરું છું। અંતિમ જોહર મિત્રો, મારા સ્નેહી અમારા સમાજના વડીલ મોહનસિંહભાઈ સાહેબ આપણી વચ્ચે રહ્યા નથી। આદિવાસી વિસ્તારને, ગુજરાત રાજ્યના આખો સમગ્ર આદિવાસી વિસ્તારની ખૂટ પડી છે, એની સાથે સાથે સવિશેષ છોટાઉદેપુર જિલ્લાને પણ ખૂટ પડી છે। છોટાઉદેપુરની સાથે સાથે અમારા પરિવારને પણ ખૂટ પડી છે। ત્યારે શ્રદ્ધાંજલિ શું આપીએ? શ્રદ્ધાંજલિમાં તો એટલું જ કહી શકીએ, તમારો આત્મા સુખી થાય, શ્રીજી ચરણમાં, પ્રભુ ચરણમાં, પ્રકૃતિ ચરણમાં એના આત્માને કુળદેવીમાં રાખે અને તમે જ્યાં તમારો વાસ થાય ત્યાંથી અમને હંમેશા આશીર્વાદ આપતા રહો। હા, એ તો મારે સંબંધી છે એટલે મારે સંબંધીની હિસાબે આવવું પડે। આજે સવારોમાં પણ આવવા માટે જ નીકળતો હતો અને મેસેજ મળી ગયા કે આવું થયું છે। લેખ લખાયેલો હોય, વિધિનો લેખ, એનો કોઈ ટાળી શકતું નથી, પણ હું એનો સાક્ષી છું કે દિવાળી ઉપર જ્યારે એકદમ તબિયત બગડી હતી અને તે પછી એમનામાં એટલો આત્મવિશ્વાસ હતો ને દિવાળી પછીના આ 4-5 મહિના આપણે ખેંચ્યા, એ એમનો પોતાનો મજબૂત મનોબળ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, માતાજી પ્રત્યેની શ્રદ્ધા, એ શ્રદ્ધાએ લાંબુ જીવન એમને બક્ષશું। પુનઃ તમારો બધાનો આભાર। અંતિમ જોહર। આદિવાસીના મસીહા તો કહેવાય ને, તમે સમજો ને, સુખી ડેમ જે થયો અને એમાં કેટલી યાતના એમને વીઠી ને સુખી ડેમ બનાવી અને પાઈ જેતપુર તાલુકાને, બોડેલી તાલુકાને, જાંબુઘોડા તાલુકાને ખેડૂતોને સુખી કર્યા। પોતે ભલે દુઃખી થયા થોડા દિવસ માટે, પણ પ્રજાને, ખેડૂતોને સુખી થયા। એ એમની એક નેમ હતી, નાનામાં નાના માણસની સાથે લઈ ચાલવાની। વિધાનસભામાં 10 વખત આ સમાજે એમને ચૂંટ્યા અને આ સમાજની ચિંતા વિધાનસભામાં પણ એમને ખૂબ કરી। કેબિનેટ મંત્રી પણ રહ્યા, વિરોધ પક્ષના નેતા પણ રહ્યા અને વિધાનસભામાં આદિવાસી સમાજનો પણ પ્રશ્ન જ્યારે બી હોય
અમે સામે બેસતા હતા ત્યારે એમને મેં જોયા છે. એમને ખૂબ સારું કામ આ વિસ્તારમાં કર્યું છે. આ વિસ્તારમાં એમને ખેડૂતો માટે પણ ખૂબ સારું કામ કર્યું છે. આ સુખી ડેમ જો બન્યો હોય તો એમના લીધે છે અને એમને લીધે આજે આ વિસ્તાર લીધો હરિયાતો છે. આખા સમાજની અંદર આજે સમાજે ખૂબ મોટો મોભી ગુમાવ્યો છે. અમે એક તો નાના કાર્યકર્તા છે અને વિધાનસભામાં પણ હું જ્યારે બેસતો ત્યારે હું નવો ચૂંટાયો હતો ત્યારે હું એમની મને હૂંફ મળતી અને આદિવાસી સમાજની શું કામ કરી શકાય એવું એમની પાસેથી અમે શીખ્યા છે. અને આજે ફરીથી એમને આવેલી કુટુંબના અમારા એની પર હું એ માનું છું. એમને શોકાંજલિ અર્પું છું. ભારત માતા કી જય. આજે પાવીજેતપુર તાલુકાની અંદર અમારા આદિવાસી આગેવાન અને અમારા મોભી માનનીય મોહનસિંહભાઈ રાઠવા સાહેબનું નિધન થયું છે. અમને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. અમારા સમાજના એક મોભી જવાથી અમારા સમાજને ખૂબ મોટી ખોટ પડવાની છે. મોહનસિંહભાઈ રાઠવા એ આ વિસ્તારની અંદર સૌપ્રથમ પહેલી વાર એ લોકો વિધાનસભાની ચૂંટણી 1975માં લડ્યા અને સળંગ 11 ટર્મ સુધી એક ધારા એક જ સીટ ઉપર ચૂંટણી લડી અને વિધાનસભામાંથી એમને એક સારો એવો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. એવા મોહનસિંહભાઈ રાઠવાના જવાથી અમારા સમાજને ખૂબ મોટી ખોટ પડવાની છે. મોહનસિંહભાઈ 3 ટર્મ સુધી કેબિનેટ મંત્રી રહ્યા અને આ વિસ્તારની અંદર ખૂબ સારી એવી સેવાઓ આપી. ખાસ કરીને આંખે ઉડીને વળગે એવી સુખી સિંચાઈ યોજના આ વિસ્તારની અંદર આ વિસ્તારના લોકોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે એમને સિંચાઈ ડેમ કરી આપ્યો અને આજે એ અમારા આદિવાસી વિસ્તારના લોકો ખૂબ સુખી સંપન્ન થયા છે. એટલું જ નહીં, એની સાથે સાથે પોતે પણ આ વિસ્તારની અંદર શિક્ષણને જોર આપવા માટે આદિવાસી વિસ્તારની અંદર આશ્રમ શાળાઓ ઊભી કરી, કોલેજો ઊભી કરી અને આદિવાસી વિસ્તારના બાળકોને ભણવા માટેની ખૂબ સારી એવી ઉત્તમ સેવાઓ અહીંયા ઊભી કરી છે. અને નજીકના સ્થળે લોકો ભણે અને આદિવાસી શિક્ષણ લેતા થાય એવી દ્રષ્ટિથી એમને ખૂબ સારી એવી સેવા આપી છે. આ તકે વિશેષ ન કહેતા મોહનસિંહભાઈ મારા વ્યક્તિગત રીતે જોવા જવું તો મોહનસિંહભાઈ રાઠવા મારા રાજકીય ગુરુ છે અને રાજકીય ગુરુ હતા અને મને 5 ટર્મ સુધી લોકસભાની અંદર પાર્લામેન્ટમાં મોકલ્યા અને એની સાથે સાથે મને ભારત સરકારમાં રેલવેના રાજ્યમંત્રી બનવામાં પણ તેમનો મોટો ફાળો છે. એવા મોહનસિંહભાઈ અમારા રાજકીય ક્ષેત્રને ખૂબ આગળ ધપાવવા માટે અને અમારા જેવા નવજુવાન તે વખતના આગેવાનોને આગળ લાવી અને પાર્લામેન્ટની અંદર પહોંચાડ્યા. એટલું જ નહીં, અને સાથે સાથે મોહનસિંહભાઈ રાઠવા એ અમારા મોભી હતા. અમારો સુખરામભાઈ રાઠવા કવાંટ પાવીજેતપુર તાલુકાના ધારાસભ્ય હતા. એ વખતે મોહનસિંહભાઈ પોતે સુખરામભાઈ પોતે એ સાથે અમે લોકો 3 ધારાસભ્યો 2 અને હું પાર્લામેન્ટનો મેમ્બર એમ કહીને આદિવાસી સમાજની અંદર ખૂબ સારી એવી ટીમ બનાવીને આ વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકોની ખૂબ સારી સેવા કરી. લોકો અમને એક સમય એવું કહેતા હતા કે આ રાઠવા ત્રિપુટી છે. રાઠવા ત્રિપુટી 35 થી 40 વર્ષ સુધી અમે લોકો આ વિસ્તારને સેવા આપી. એમ અમારું માર્ગદર્શન પૂરું પાડનાર મોહનસિંહભાઈ રાઠવા સાહેબ હતા અને મોહનસિંહભાઈ રાઠવાના જવાથી અમને અત્યંત દુઃખ થયું છે અને આ સમાજને ખૂબ મોટી ખોટ પડી છે.